નમસ્તે. શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. ઘણા લોકો સુદની સાતમ તો ઘણા લોકો વદની સાતમ ઉજવે છે. રાંધણ છઠ શીતળા સાતમના એક દિવસ પહેલા આવે અને તે શીતળા સાતમનો એક ભાગ છે. બંને શીતળા દેવીને સમર્પિત ધાર્મિક તહેવાર છે. રાંધણ છઠના દિવસે ઘેર ઘેર નિત નવા ભોજનો બનાવવામાં આવે છે. લોક માન્યતા મુજબ છઠની રાત્રે શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલામાં આરોટે છે, જેથી લોકો રાંધણ છઠની રાત્રે બધી રસોઈ પૂરી કર્યા બાદ ઘરના ચૂલાને ઠારી બંધ કરી સાફ સફાઈ અને પૂજા કરે છે. સાતમની સવારે છઠની સાંજે બનેલી વાનગીને એક થાળમાં લઈ સાથે ઠંડુ દૂધ, જળ, ચંદન, ચોખા, કંકુ વગેરે દ્વારા શીતળા માતાની પૂજા કરવામાં આવે છે. શીતળા માતાની પૂજા કર્યા પછી સાતમના દિવસે છઠની સાંજે બનાવેલા ભોજન ઠંડા જ ખાવામાં આવે છે. સાતમના દિવસે ચૂલો બંધ જ રહે છે. માતા શીતળા સુપડું, સાવરણી જેવા સાધનો પોતાની પાસે રાખે છે, જે સ્વચ્છતા અને સુઘડતાના પ્રતીક છે. જેથી આ તહેવાર પાછળ સ્વચ્છતાનો અમૂલ્ય સંદેશ છુપાયેલો છે. સ્વચ્છતા રાખવાથી આપોઆપ રોગોનું પ્રમાણ અટકે છે. શીતળા માતા ઘરમાં બધા પ્રકારના તાપ સંતાપને શાંત કરનાર દેવી છે. આ શુભ દિવસે શ્રદ્ધાળુઓ ખાસ પ્રકારે પૂજા વિધિથી સંપૂર્ણ વર્ષ માટે સુખી અને રોગમુક્ત રહેવા માટે પ્રયાસો કરે છે. ધન્યવાદ.